take our second lecture of degrees of comparison. In the previous lecture, we have discussed about two types of degrees of comparisons. First is the positive degree. We use to indicate a positive degree in our sentence as adjective as. For example, Rohan is as fat as Mohan. Then we have discussed the second type of degrees of comparison. Its name is comparative degree. We use er plus than in our sentence to indicate the comparative degree. For example, Radha is thinner than Meena. Today we will discuss the third type of degrees of comparison, the superlative degree. Okay? આગળના લેક્ચરમાં આપણે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી વિશે ભણી ગયા. આપણે આપણા વાક્યમાં પોઝિટિવ ડિગ્રી બતાવવા માટે એઝ વિશેષણ એઝનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે મેં હમણાં ઉદાહરણ તમને આપ્યું એ જ હું અહીંયા લખું છું. રોહન ઇઝ એઝ ફેટ એઝ મોહન. Rohan is as fat as Mohan. રોહન મોહન જેટલો જ જાડો છે. આમાં બંને વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પશુ, પક્ષી બંનેમાં જે તે વિશેષણની આપણે ચર્ચા કરીએ છીએ, સરખામણી કરીએ છીએ, તે વિશેષણ બંનેમાં સરખા પ્રમાણમાં છે, સમાન છે. સમાનતા દર્શક તુલના એટલે પોઝિટિવ ડિગ્રી. બંનેમાં વિશેષણ સમાન છે એટલે આપણે સમાનતા દર્શાવવા માટે એઝ એની વચ્ચે આપણે વિશેષણનો ઉપયોગ કરીએ છીએ અને આગળ પાછળ એક નામ લખીએ છીએ. આમાં કદાચ તમે રોહનની જગ્યાએ મોહન લખો તો પણ તમારું વાક્ય સાચું જ પડે, કારણ કે બંનેમાં ડિગ્રી સરખી છે, બંનેમાં વિશેષણ સરખું છે. તમે ગમે તેના આગળ લખો કે પાછળ લખો એમાં કોઈ ફેર પડે નહીં. સમાનતા દર્શક તુલના પોઝિટિવ ડિગ્રી છે. આવું પરીક્ષામાં લખવા માટે તમારા બે વાક્ય આપેલા હોય તો એમાં કોઈ વાક્યમાં ઇક્વલી શબ્દ આપેલો હોય. જ્યારે વાક્યમાં ઇક્વલી શબ્દ હોય ત્યારે પણ સમજવાનું કે એ વાક્યમાં તમે પોઝિટિવ ડિગ્રીનો જ ઉપયોગ કરી શકો, કારણ કે ઇક્વલી એટલે સમાન રીતે, સરખી રીતે, સરખું જ. બીજું, બે વાક્ય આપેલા હોય. આ ઇક્વલી હંમેશા એક જ વાક્યમાં હોય, પણ બે વાક્ય આપેલા હોય, એક વાક્ય સાદું હોય અને બીજા બંને વાક્યો હકાર હોય, એક વાક્યમાં ઓલ્સો આપેલું હોય, તો પણ તમારે સમજવાનું કે તમારે એમાં પોઝિટિવ ડિગ્રી જ બનાવવાની છે. ઓલ્સો એટલે પણ. આનું જો વાક્ય ઓલ્સોમાં બનાવો કે રોહન ઇઝ ફેટ, મોહન ઇઝ ઓલ્સો ફેટ. બરાબર? અહીં તે ઇક્વલીનું બનાવો કે રોહન એન્ડ મોહન આર ઇક્વલી ફેટ. આવી રીતે વાક્ય આપેલા હોય તો તમારો જવાબ પોઝિટિવ ડિગ્રીમાં આવી રીતે જ બનશે. બરાબર? હવે આપણે એના પછી મેં તમને કમ્પેરેટિવ ડિગ્રીની પણ ચર્ચા કરી હતી. અધિકતા દર્શક, જ્યારે વિશેષણ બેમાંથી એકમાં ચડિયાતું હોય અથવા બીજા કરતાં એકમાં ઓછું હોય ત્યારે કમ્પેરેટિવ ડિગ્રી બને છે. આ વાક્યને આપણે કમ્પેરેટિવમાં બનાવી દઈએ. દાખલા તરીકે રોહન ઇઝ fatter than મોહન. એનો મતલબ કે રોહન મોહન કરતાં વધુ જાડો છે. હવે આમાં બે નામ છે. કયું નામ પહેલાં લખવાનું એ વખતે પણ મેં કીધું હતું કે જે વિશેષણ જેમાં વધારે હોય એનું નામ પહેલાં લખવાનું અને બાકીનાનું નામ પાછળ લખવાનું, અને ક્રિયાપદ પછી વિશેષણની પાછળ er અને પછી ધેન આ બે શબ્દનો ઉપયોગ કરી અને તમારી કમ્પેરેટિવ ડિગ્રી અધિકતા દર્શક તુલનાનું
વાક્ય બને છે. હવે પરીક્ષામાં આવું વાક્ય બનાવવા માટે તમારે એમાં બે વાક્ય આવશે, એક હકારમાં આવશે અને એક નકારમાં આવશે. કેવી રીતે? જો આવી રીતે આવશે, રોહન is fat, Mohan is not so fat. મોહન જાડો છે, રોહન જાડો છે, મોહન એટલો જાડો નથી. કેટલો જાડો? તો રોહન જેટલો. એના મતલબ કે રોહન વધારે જાડો છે, કે પહેલું નામ આવશે રોહનનું. આવું વાક્ય પરીક્ષામાં આપ્યું હોય, એક હકાર હોય, બીજું નકાર હોય અને એમાં 100 આપેલું. કદાચ 100 બાય ચાન્સ કોકવાર ના આવે, પણ એક હકાર અને એક નકાર હોય ત્યારે તમારે હંમેશા હકારમાં જે નામ છે એનાથી તમારું વાક્ય શરૂ કરવાનું અને કમ્પેરેટિવ ડિગ્રીનું જ વાક્ય બનાવવાનું. આટલું આપણે એ વખતે શીખ્યા હતા. હવે આજનું આપણું કામ ચાલુ કરીએ છીએ. આજે આપણે ત્રીજી ડિગ્રી શીખવાની છે, ધ સુપરલેટિવ ડિગ્રી. ડિગ્રીનું નામ છે સુપરલેટિવ ડિગ્રી. એટલે એનો મતલબ થશે શ્રેષ્ઠતા દર્શક. શ્રેષ્ઠતા દર્શક તુલના. બરાબર? શ્રેષ્ઠતા દર્શક તુલના. આમાં જેવો શબ્દ એનો ગુજરાતી છે એવો જ એનો અર્થ છે, શ્રેષ્ઠ. હવે આમાં કમ્પેરિઝન કે સરખામણી કરવા માટે બે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પશુ, પક્ષી, સ્થળની જરૂર નથી. એક જ નામ આખા વાક્યમાં આવશે. એક જ વ્યક્તિ, એક જ સ્થળ, એક જ પશુ, એક જ પક્ષીની આખા વર્ગ સાથે તુલના કરવાની છે. વર્ગ એટલે ક્લાસરૂમ નહીં, આખા જૂથ સાથે. દાખલા તરીકે હું એક વાક્ય લખીશ, The peacock is the most beautiful of all. અને કૌંસમાં બીજો એક શબ્દ લખું છું, તમારે લખવો તો લખી શકો, ના લખો તો વાંધો નહીં. The peacock is the most beautiful of all birds. Of all તોય ચાલે અને of all birds લખો તોય ચાલે. આનો મતલબ કે આપણે આ વાક્યમાં એક મોરની સરખામણી કરી છે. કોની સાથે? બધા જ પક્ષીઓ સાથે. પક્ષીઓના આખા સમૂહ સાથે, એના આખા જૂથ સાથે, એની આખી જાતિ સાથે. આ આખી જાતિમાંથી કોઈ પણ એક જ્યારે સર્વશ્રેષ્ઠ હોય ત્યારે જ આ સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બને છે. શ્રેષ્ઠતા દર્શક બતાવવાનું છે. જેનું નામ લખીને તમે સરખામણી કરો છો તો એનું વિશેષણ બતાવો છો, એ વિશેષણ એમાં સર્વશ્રેષ્ઠ છે, ટોપ લેવલ પર છે, હાઈએસ્ટ. બરાબર? તો એ શ્રેષ્ઠતા દર્શક બતાવવા માટે તમારે એક જ નામ છે પહેલાં લખવાનું, પછી એનું ક્રિયાપદ. ક્રિયાપદ પછી આ ધ ફરજિયાત આર્ટિકલ લખવાનો છે. ધ એ ચોક્કસતા દર્શાવે છે. તમે જ્યારે નાના ચોથા પાઠમાં આર્ટિકલ શીખ્યા હશો ત્યારે ધનો ઉપયોગ શીખ્યા હશો કે ધ એ ચોક્કસતા બતાવવા માટે પણ વપરાય છે. આપણે લખીએ છીએ હિમાલય, એટલું નથી લખતા, ધ હિમાલય. બરાબર? ધ નર્મદા, ધ સાબરમતી. કેમ ધ લખીએ છીએ? કારણ કે આ બધી વસ્તુ ચોક્કસ છે. ધ સન, ક્યારે એવું બને કે ભાઈ સન નથી, કોઈની શંકા થાય? ના થાય. એટલે જે વસ્તુ દુનિયામાં ચોક્કસ છે એના માટે એની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા આપણે આ ચોક્કસ છે કે ભાઈ પીકોક છે બધા પક્ષીઓ કરતાં સૌથી વધારે સુંદર છે, એમાં કોઈ શંકા જ નથી, કોઈ ડાઉટ જ નથી. એના માટે થઈને આપણે શ્રેષ્ઠતા દર્શક તુલનામાં સુપરલેટિવ ડિગ્રીમાં જે વિશેષણ છે એની આગળ ધ આર્ટિકલ મૂકવાનું અને પછી વિશેષણ લખી અને પાછળ ઓફ ઓલ કરીને ફૂલ સ્ટોપ પણ મૂકી શકો અને નહીંતર ઓફ ઓલ કરીને જાતિ કે જૂથનું નામ પણ તમે લખી શકો. અહીંયા મેં મોસ્ટ શબ્દ એટલા માટે વાપર્યો છે કારણ કે બ્યુટીફુલની પાછળ કોઈ પ્રત્યય લાગે નહીં. અને આગળના લેક્ચરમાં મેં તમને કીધું કે બે શબ્દો ભેગા થઈને જ્યારે વિશેષણ બને ત્યારે તમારે એની પાછળ કંઈ નથી લગાવવાનું, એની આગળ લગાવવાનું. મચ, મોર અને મોસ્ટ જે લાગુ પડતું હોય તે.
બીજું ઉદાહરણ આપણે જોઈએ. Radha is the thinnest of all. બંને રીતે એવું લખીશું. Radha is the thinnest of all girls. રાધા બધી જ છોકરીઓમાં સૌથી વધારે પાતળી છે. જો આ સૌથી વધારે ચોક્કસને દર્શાવવા માટે ધ અને હવે સુપરલેટિવ ડિગ્રી માટે વિશેષણની પાછળ est લગાવવાનું છે. બરાબર. જે વિશેષણની પાછળ નથી લાગતો એની આગળ મોસ્ટ લગાવવાનો. જે વિશેષણની પાછળ est લાગે છે એની પાછળ આવી est અને આગળ આર્ટિકલ ધ. Radha is the thinnest of all girls. બરાબર. એટલે એક વ્યક્તિની તુલના આખા વર્ગ સાથે, આખા જૂથ સાથે, આખી જાતિ સાથે કરવાની હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય બને છે. હજી આપણે ઉદાહરણ જોઈએ એટલે તમે સમજી જશો. હવે પરીક્ષામાં તમારે કેવી રીતે પૂછાય એનું જ આપણે ઉદાહરણ જોઈએ. પરીક્ષામાં તમને એવી સૂચના ના હોય કે સુપરલેટિવ ડિગ્રીમાં વાક્ય બનાવો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વાક્ય બનાવો. તમારે તમારી જાતે નક્કી કરવાનું છે કે આ વાક્યમાં કઈ ડિગ્રી બને છે. જે રીતે આપણે ચર્ચા કરી કે ભાઈ વાક્યમાં ઇક્વલી આપેલું હોય, ઓલ્સો આપેલું હોય તો આપણે નક્કી કરી લેવાનું કે આમાં પોઝિટિવ ડિગ્રી જ બને. પછી બે વાક્ય આપેલા હોય, એક હકાર હોય બીજું નકાર હોય, એમાં સો આપેલું હોય તો નક્કી કરી લેવાનું કે આમાં કમ્પેરેટિવ ડિગ્રીનું જ વાક્ય બને. એવી રીતે હવે આ ડિગ્રી કેવી રીતે નક્કી થશે એનું આપણે એક ઉદાહરણ જોઈએ. ચલો, દાખલા તરીકે Ahmedabad is hot. Baroda and Surat are not so hot. આવું વાક્ય આપેલું અને તમને એમ કે ક્યારે ડિગ્રીમાં બનાવો. તમારે નક્કી કરવાનું કે આમાંથી કઈ ડિગ્રી બને છે. તો પહેલાં બે જુઓ કે બે અલગ અલગ વાક્યો છે. એક હકાર છે બીજું નકાર છે અને નકારના વાક્યમાં સો પણ આપેલું છે. તો તરત આપણા મગજમાં આવી જાય તો આવો તો કમ્પેરેટિવ ડિગ્રી વાક્ય બને, પણ નહીં બને. કેમ? કારણ કે આમાં એક અમદાવાદની જ વાત છે અને આમાં બે છે, જો સુરત અને બરોડા. એક જ નામ હોય તો આપણે બરાબર વિચાર્યું કે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય જ બને, પણ આમાં બે નામ છે. એક વાક્યમાં એક જ નામ છે, બીજા વાક્યમાં બે નામ છે. એકનું આપણે આખા જૂથ સાથે સરખામણી કરવાની છે એટલે આમાં સુપરલેટિવ ડિગ્રી વાક્યનું વાક્ય બનશે અને આમાં જે એક નામ છે એ નામથી આપણું વાક્ય શરૂ કરવાનું છે. Ahmedabad is આર્ટિકલ ધ. કયું વિશેષણ છે? હોટ. એનું શું થઈ જશે? હોટેસ્ટ. હવે બે સિટીના નામ નથી લખવાના, આપણે જે શીખવાડીએ એવી રીતે ઓફ ઓલ કરીને ફૂલ સ્ટોપ અથવા સિટીઝ. ઓફ ઓલ સિટીઝ. બરોડા અને સુરત શું છે? તો સિટી છે. તો લખવાનું કે Ahmedabad is the hottest of all cities. બરાબર. ચલો હજી એકાદ વાક્ય લખીએ. Vyas is old. પછી આવશે બીજા વાક્યમાં મિસ્ટર દવે એન્ડ મિસ્ટર પટેલ આર નોટ
Vyas is old. Mr. Dave and Mr. Patel are not so old. બરાબર, આ રીતે વાક્ય છે. જો આમાં શું કીધું છે, મિસ્ટર વ્યાસ ઘરડા છે, મિસ્ટર દવે અને મિસ્ટર પટેલ એટલા ઘરડા નથી. તો કોણ વધારે ઘરડું થયું? મિસ્ટર વ્યાસ. એટલે મિસ્ટર વ્યાસ તો પહેલા નામ આવશે જ. અને આમાં કઈ ડિગ્રી બને છે? આમાં એક જ નામ છે અને બીજા વાક્યમાં બે નામ છે. એક સામે બે નામ હોય ત્યારે હંમેશા સુપરલેટિવ ડિગ્રીનું જ વાક્ય બનશે. ઇઝ ધ ઓલ્ડી પાછળ એસટી ઓલ્ડેસ્ટ ઓફ ઓલ મેન. કોઈ તો લખવાનું નહીં તો ખાલી ઓફ ઓલ. મિસ્ટર વ્યાસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ. બરાબર. હવે આપણે બધી ડિગ્રીના મિક્સ વાક્યો સમજીએ. ગમે તે હું એક વાક્ય લખીશ, તમારે મનમાં નક્કી કરવાનું છે કે કઈ ડિગ્રીમાં એ વાક્ય બને છે. મોના ઇઝ ક્લેવર. સોના ઇઝ ઓલ્સો ક્લેવર. ચલો, ઇક્વલી નથી આવ્યું પણ ઓલ્સો આવ્યું છે એટલે કઈ બને? પોઝિટિવ ડિગ્રી. બંને જણા હોશિયાર છે. આપણે અહીંયા લખીશું મોના ઇઝ પોઝિટિવ ડિગ્રીમાં એઝ ક્લેવર એઝ. બીજું નામ સોના છે. કેટલું સહેલું છે. મોના ઇઝ એઝ ક્લેવર એઝ સોના. ચલો હજી એક વાક્ય લખીએ આપણે. મિસ્ટર વ્યાસ પાછા આવ્યા. મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે પાછા આવ્યા. આર નોટ સો રીચ. और भाई ने पाछा बोलाइए. मिस्टर पटेल इज रिच. बराबर. आ वाक्य છે. મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે આર નોટ સો રીચ. મિસ્ટર વ્યાસ અને મિસ્ટર દવે એટલા પૈસાદાર, રીચ એટલે પૈસાદાર, એટલા પૈસાદાર નથી. મિસ્ટર પટેલ ઇઝ રીચ. મિસ્ટર પટેલ પૈસાદાર છે. આમાં બે નામ, આમાં એક નામ. કઈ ડિગ્રી બનશે? સુપરલેટિવ. અને ક્યાંથી શરૂ થશે? અહીંયાથી નહીં, એક જ નામ જે વાક્યમાં આપ્યું છે એ નામથી. મિસ્ટર પટેલ ઇઝ. હવે સુપરલેટિવ માટે ધ ફરજિયાત કયું વિશેષણ છે? રીચ. રીચની પાછળ એસટી ધ રિચેસ્ટ. હવે કોઈના નામ નથી લખવાના. ઓફ ઓલ મેન. મેન લખવું હોય તો લખવાનું, નહીતર ખાલી ઓફ ઓલ. બરાબર. પછી આગળ આપણે લખીએ કેટલાક ઉદાહરણો. જેટલા વધારે વાક્યો થશે એટલી તમે ઝડપથી એને સમજી જશો. The mango tree is not so green. The banyan tree is green. ચલો, આમાં એક હકાર એક નકાર છે. નકારના વાક્યમાં સો છે. અને હવે એ પણ ચેક કરવાનું કે બંનેમાં એક એક જ નામ છે કે બે નામ છે. કોઈમાં જો કોઈમાં બે નામ હોય તો સુપરલેટિવ ડિગ્રી બની જાય. અને બંનેમાં એક એક જ નામ છે તો કઈ ડિગ્રી બનશે? કમ્પેરેટિવ. અને કમ્પેરેટિવ ડિગ્રી બનાવવા માટે પહેલું નામ પર શું આવશે? જે વાક્ય હકાર છે એનું જ નામ આવશે. એટલે અહીંયાથી લખવાનું થશે ધ બનિયન ટ્રી ઇઝ. હવે આપણે કમ્પેરેટિવ બનાવવાની છે. કયું વિશેષણ છે? ગ્રીન. ગ્રીનર. અને એના પછી લખવાનું છે ગ્રેન. કોના કરતા? નામ લખો. ધ મેંગો ટ્રી. ધ
The banyan tree is greener than the mango tree. બરાબર. ચલો હજી એક મોટું વાક્ય છે એને આપણે ચર્ચા કરીએ. કેમ કે એમાં આંકડાકીય માહિતી છે, ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન છે. એ ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન આપણી ડિગ્રીમાં આપણે નથી લખવાનું. કેવી રીતે? તો જોઈએ. The price of the Gujarati book is ₹50. એની સાથે બીજું વાક્ય છે the price of the English book is ₹20. ચલો ગુજરાતી બુકની પ્રાઇસ, ગુજરાતી ચોપડીની કિંમત ₹50 છે અને ઇંગ્લિશ ચોપડીની કિંમત ₹20 છે. હવે આમાં આપણે ડિગ્રી બનાવવાની છે. કઈ ડિગ્રી બનશે? બંનેની પ્રાઇસ અલગ છે, બંનેમાં જે શરૂઆત વાક્ય છે એ પણ અલગ છે. હવે આમાં કઈ રીતે પહેલું વાક્ય ગણતરી કરવાનું? કેમ કે આમાં નકાર પણ નથી. નકાર હોય તો આપણે ખબર પડે કે ભાઈ આ શબ્દથી જ આપણું વાક્ય બનશે. તો ખાલી આપણે ઇમેજ કરો, કલ્પના કરો કે ભાઈ ગુજરાતી ચોપડીની કિંમત કેટલી છે? ₹50 અને ઇંગ્લિશની ચોપડીની કિંમત છે ₹20. આપણે તરત જ મનમાં સમજીએ કે આ ગુજરાતીની ચોપડી મોંઘી છે અને ઇંગ્લિશની ચોપડી સસ્તી છે. જો આપણા મગજમાં વિશેષણ આવી ગયું મોંઘું અને સસ્તું, એને અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. કયું મોંઘું છે? ગુજરાતી બુક. તો આપણે પહેલા વાક્ય લખીશું અહીંયાથી કે the ગુજરાતી બુક ઇઝ મોંઘું. મોંઘાને શું કહેવાય ઇંગ્લિશમાં? કોસ્ટલી. અને અહીંયા આપણે કમ્પેરેટિવ બનાવીએ છીએ કેમ કે બેમાં એક જ નામ છે એટલે કમ્પેરેટિવ જ બનશે. કોસ્ટલી, કોસ્ટલી આમ લખાય પણ તમારે એની પાછળ ઈઆર લગાવવું હોય તો વાય કાઢીને IER અને પછી ધેન, કોસ્ટલીયર ધેન. કોના કરતા? ધ ઇંગ્લિશ બુક. જો બની ગયું. ક્યાંય ફિગર નહીં લખવાની. ફિગર એટલે આંકડો. ક્યાંય તમારી ડિગ્રીના વાક્યમાં ક્યારેય આંકડો નહીં લખવાનો. કોઈની હાઈટ આપી હોય, કોઈનું વજન આપ્યું હોય, કોઈની કિંમત આપી હોય, આંકડા ક્યારેય ડિગ્રીમાં લખવાના નહીં. બરાબર? ધ ગુજરાતી બુક ઇઝ કોસ્ટલીયર ધેન ધ ઇંગ્લિશ બુક. હજી આ ₹20નો ભાવ છે એને લઈને આપણે કરવું હોય તો પણ થાય. ગુજરાતીની ચોપડી છે અંગ્રેજીની ચોપડી કરતાં મોંઘી છે તો એનો મતલબ કે ઇંગ્લિશની ચોપડી કેવી છે? સસ્તી છે. તો એને પહેલું લખવું હોય તો પણ લખી શકીએ આપણે ધ ઇંગ્લિશ બુક ઇઝ. સસ્તાને કહેવાશે ચીપ, ચીપર ધેન કોના કરતાં? ધ ગુજરાતી બુક. હવે ધ ઇંગ્લિશ બુક ઇઝ ચીપર ધેન ધ ગુજરાતી બુક. એટલે આંકડાકીય માહિતી, ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન ક્યારેય તમારી ડિગ્રીમાં આવવું જોઈએ નહીં. ચલો હજી આવેલી આપણે ન્યુમેરિકલ ઇન્ફોર્મેશન વાળા બે વાક્ય જોઈ લઈએ. Meena is 5 feet tall. Radha is 5.2 feet tall. બંનેની બે ઊંચાઈની સરખામણી કરી છે. આમાં આંકડા મૂક્યા છે કે ભાઈ મીના 5 ફૂટ ઊંચી છે અને રાધા 5.2 ફૂટ ઊંચી છે. બરાબર? ચલો હવે આપણે
કયું વાક્ય બનશે? તો કમ્પેરેટિવ જ બનશે, બંને રીતે બનશે. પહેલા 5 ફીટ વાળી લખી છે તો 5 ફૂટ વધારે ઊંચું છે કે 5.2 ફૂટ વધારે કહેવાય? તો 5.2 ફૂટ છે એ વધારે છે. તો એને આપણે પહેલા લખી નાખીએ કે ભાઈ રાધા ઇઝ, આંકડા નથી લખવાના, વધારે ઊંચી છે, ટોલર ધેન, કોના કરતા? મીના. બરાબર, રાધા ઇઝ ટોલર ધેન મીના. એનો મતલબ કે મીના એ રાધા કરતા કેવી છે? ઠીંગણી છે, ઊંચી છે, એટલે ઠીંગણી જ કહેવાય ને. ટોલનું વિરોધી થશે શોર્ટ. એટલે હવે અહીંયા આપણે લખીશું કે મીના ઇઝ શોર્ટર ધેન રાધા. જો રાધા મીના કરતા ઊંચી છે અને મીના એ રાધા કરતા નીચી છે. બરાબર છે? જો મીનાની ઊંચાઈ છે 5 ફૂટ એટલે મીના વધારે, સોરી મીના 5 ફૂટની છે એટલે મીના એ રાધા કરતા કેવી છે? નીચી છે. અને રાધા છે 5.2 ફૂટ ઊંચી છે એટલે રાધા એ ઊંચી છે કોના કરતા? મીના કરતા. બરાબર, જ્યારે આપણે આંકડાના માહિતી આપી હોય આંકડાની, ત્યારે તમારે તમારા વાક્યમાં અહીંયા આંકડા નથી લખવાના, પણ આંકડા આપણને શું દર્શાવે છે? ઊંચાઈ દર્શાવે છે, વજન દર્શાવે છે, કિંમત દર્શાવે છે. એ પ્રમાણે કોસ્ટલી અને ચીપ, ટોલ અને શોર્ટ, ફેટ અને થીન એવા વાક્યો લખવાના છે. અને આપણે આ જે વિશેષણોને લઈને સરખામણી કરી છે, બધા વિશેષણો હંમેશા એકબીજાના ઓપોઝિટ હોય, એટલે વિરોધી શબ્દો. જેટલા પણ વિરોધી શબ્દો છે એ બધા વિશેષણ જ ગણાય. અને બધા વિશેષણોને લઈ અને આપણે આવી રીતે અલગ અલગ 3 પ્રકારની સરખામણીઓ કરી શકીએ છીએ. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. એક તમારા ગ્રામરમાં જે બીજી એક્સરસાઇઝ છે એમાં થોડું અલગ આપેલું છે, એને આપણે સમજી લઈએ એકવાર. ચલો, એમાં એક ઉદાહરણ લખું છું બોર્ડ પર. ધીસ ટ્રેન કૌંસમાં લખ્યું છે સ્લો. પછી છે ધેટ ટ્રેન કૌંસમાં લખ્યું છે સ્લોઅર. અને પછી લખ્યું છે માય ટ્રેન કૌંસમાં છે સ્લોએસ્ટ. તમે સમજી ગયા છો બધા શબ્દો જોઈએ. સ્લો, સ્લોઅર અને સ્લોએસ્ટ. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ 3 શબ્દો આપેલા છે. 3 વાક્યો બનાવવાના છે. પહેલું વાક્ય બનશે ધીસ ટ્રેન ઇઝ સ્લો. સાદું વાક્ય બનાવવાનું છે. કમ્પેરેટિવ, પોઝિટિવ નહીં, પણ આ સાદું. ધીસ ટ્રેન ઇઝ સ્લો. હવે બીજું છે ધેટ ટ્રેન. તો બીજું વાક્ય બનશે ધેટ ટ્રેન ઇઝ, કૌંસમાં વિશેષણ આપેલું છે આપણને કમ્પેરેટિવના રૂપમાં, સ્લોઅર. એટલે આપણે પાછળ ધ્યાન આપણે જાતે લખવાનું. કોના કરતા? એની આગળની ટ્રેન કરતા, આગળની વસ્તુ કરતા. ધીસ ટ્રેન. અને હવે છેલ્લે આપ્યું છે માય ટ્રેન. એનું ત્રીજું વાક્ય બનશે માય ટ્રેન ઇઝ સ્લોએસ્ટ. સુપરલેટિવ ડિગ્રીમાં છે ધ સ્લોએસ્ટ. બાકી 2 ટ્રેનોના નામ લખતા નથી. ઓફ ઓલ. ફૂલ સ્ટોપ. કેટલું સહેલું છે. જો આવું વાક્ય આપ્યું, આવા 3 બનાવો એટલે 3 માર્ક મળી જાય સીધા પૈસા. પણ ભૂલ ના થવી જોઈએ. પહેલું વાક્ય સાદું જ બનાવવાનું છે. આની વચ્ચે ખાલી ક્રિયા પદ જ મૂકવાનું છે. બીજા વાક્યમાં સ્લોઅર છે એટલે સ્લોઅર પછી ધેન આપણે મૂકવાનું અને એની કમ્પેર કોની જોડે કરવાની? એની આગળની વસ્તુ કરવાની. અને ત્રીજું વાક્ય છે એમાં સ્લોએસ્ટ, સુપરલેટિવ ડિગ્રી કીધી છે એટલે આગળ ધ અને પાછળ ઓફ ઓલ. બરાબર, આ રીતે તમારી બીજી એક્સરસાઇઝના વાક્યોના જવાબ બને છે. તો અહીંયા આપણે આ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ.